તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે રેવન્યુ તલાટી સ્પેશિયલ છેલ્લા 6 મહિનાના જે છે પર્યાવરણને લગતા અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છે, જે તમને આવનારી રેવન્યુ તલાટીની પરીક્ષા ઉપરાંત અન્ય પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો જે પ્રશ્ન મિત્રો છે તે છે, તાજેતરમાં કયા રાજ્યની મેનાર લેક બર્ડ પાર્ક અને કિચન બર્ડ અભયારણ્યને છે નવી રામસર સાઇટ તરીકે જાહેર કરાઈ છે? તો જવાબ આવશે આમાં મિત્રો આ બંને છે, જે છે મેનાર લેક અને કિચન બર્ડ અભયારણ્ય, તે બંને છે રાજસ્થાન રાજ્યના છે, જેને રામસર સાઇટ તરીકે છે જાહેર કરવામાં આવેલ છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાનમાં ભારતમાં રામસર વેટલેન્ડ સાઇટની સંખ્યા કેટલી છે? એટલે કુલ કેટલી રામસર સાઇટો છે હાલ ભારત દેશમાં આવેલી છે? તો જવાબ આવશે આમાં મિત્રો ટોટલ 91 જેટલી રામસર સાઇટો છે હાલમાં ભારત દેશમાં આવેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનાઇટેડ નેશન ઓશન કોન્ફરન્સનું ત્રીજું સંમેલન UNOC3 ફ્રાન્સના કયા શહેરમાં યોજાયું? તો જવાબ આવશે આમાં મિત્રો તે આવશે નાઇસ શહેરમાં છે ફ્રાન્સના, ત્યાં છે આ સંમેલન યોજાણું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેટલામી સિંહ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી? તો જવાબ આવશે આમાં 16મા નંબરની સિંહ વસ્તી ગણતરી 2025માં હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ 2020 થી વર્ષ 2025 દરમિયાન સિંહની વસ્તીમાં કેટલો વધારો થયો છે? તો જવાબ આવશે 217નો વધારો છે જોવા મળે છે। ત્યારબાદ સિંહની વસ્તી ગણતરી 2025 મુજબ છે ગુજરાત રાજ્યમાં સિંહોની સંખ્યા હાલ કેટલી છે આ નવી વસ્તી મુજબ? તો જવાબ આવશે 891 જેટલી વસ્તી છે સિંહોની જોવા મળે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે કચ્છ જિલ્લાના કયા ગામ ખાતે આવેલા આંતરિક મેંગ્રોવ વિસ્તારને ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસા સ્થળ જાહેર કર્યું છે? તો જવાબ આવશે આમાં તે આવશે ગુનેરીને છે આ જૈવ વિવિધતા વારસાના સ્થળ તરીકે છે ગુજરાતનું પ્રથમ આ સ્થળને છે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અરવલ્લી સફારી પાર્ક પ્રોજેક્ટ કઈ સરકાર દ્વારા શરૂ કરાયેલ મહત્વાકાંક્ષી જંગલ સફારી યોજના છે? તો જવાબ આવશે હરિયાણા સરકાર દ્વારા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી વર્ગના પ્રાણીઓ માટેના મંચની પ્રથમ એસેમ્બલી ક્યાં યોજાઈ કે અથવા તો ક્યાં મળી? તો જવાબ આવશે આમાં મિત્રો નવી દિલ્હી ખાતે છે આ આંતરરાષ્ટ્રીય જે છે બિગ કેટ અથવા તો મોટી બિલાડી વર્ગના પ્રાણીઓ માટેની એસેમ્બલી મળી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓડિશાના ગહીર માથા તટ પર 8 લાખથી વધુ ઓલિવ રીડલી કાચબાઓની રક્ષા કયું અભિયાન શરૂ કરાયું હતું? તો જવાબ આવશે ઓપરેશન ઓલિવિયા છે આનું જે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં સૌથી વધુ હિમ દીપડા ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે હેમિસ નેશનલ પાર્કમાં છે સૌથી વધુ હિમ દીપડા છે ભારતમાં જોવા મળે છે। ઉપરાંત આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા રાજ્યના સિમિલીપાલ ટાઈગર રિઝર્વને નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓડિશા રાજ્યના। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં તામિલનાડુનું બીજું જૈવ વિવિધતા વારસાના સ્થળ એટલે કે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે તે કોને જાહેર કરાયું છે? તો જવાબ આવશે
ઘનસપાટી સેક્રેડ ગ્રુવને છે તે આ બીજું જૈવ વિવિધતા વારસાના સ્થળ તરીકે જાહેર કરાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, કયો ગ્લેશિયરને વર્લ્ડમાં પ્રથમ ગ્લેશિયર માનવામાં આવે છે કે જેને ક્લાઇમેટના બદલાવને કારણે સત્તાવાર રીતે મૃત જાહેર કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓકેઝુકુલ જે ગ્લેશિયર છે તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. જે ક્લાઇમેટ જે છે બદલાવાના કારણે છે મિત્રો, અને છે સત્તાવાર રીતે મૃત જાહેર કરવામાં આવ્યું છે ગ્લેશિયરને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઋષિકોંડા બીચને ફરીથી બ્લુ ટેગ મળ્યો, જે પૂર મેન્ટેનન્સના કારણે પહેલા છે આ ટેગ હટાવી લેવામાં આવ્યો હતો. તો તે આ જે છે ઋષિકોંડા બીચ એ ક્યાં રાજ્યમાં આવેલો છે? તો જવાબ આવશે મિત્રો, આ છે આંધ્રપ્રદેશ રાજ્યમાં છે આ બીચ આવેલો છે, જેને પહેલા છે બ્લુ ફ્લેગ આપેલો હતો, પરંતુ તેની જે પૂર મેન્ટેનન્સની જે કારણે છે તે હટાવી દેવામાં આવ્યો હતો. આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ બાયોબેંક પદ્મજા નેન્દુ હિમાલયન ઝૂલોજિકલ પાર્ક દાર્જિલિંગ ખાતે બનાવાઈ છે, તો તે કયા રાજ્યમાં છે? તો જવાબ આવશે મિત્રો, તે પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ક્યાં ચિનાર વૃક્ષની ગણતરી છે તે શરૂ કરવામાં આવી છે, જે દરેક ચિનાર વૃક્ષને એક અદ્વિતીય ઓળખ નંબર આપવામાં આવ્યો છે, જેને ટી આધાર કહેવાય છે, જે વૃક્ષ પર QR જે છે કોડ પણ ચોંટાડવામાં આવે છે. તો આ કયા ચિનાર વૃક્ષ છે? તો જવાબ આવશે આ જમ્મુ કાશ્મીર અને જે ચેનાબની ખીણમાં જે ચિનાર વૃક્ષો છે તેની વાત થાય છે. તેની મિત્રો છે જેની છે વૃક્ષોની ગણતરી કરવામાં આવી હતી, અને તેને છે એક અલગથી ઓળખ નંબર પણ આપવામાં આવ્યો હતો, અને તેના પર વૃક્ષ પર QR કોડ પણ ચોંટાડવામાં આવ્યા હતા. અને QR કોડના આધારે છે આ વૃક્ષની 10 જેટલી માહિતીઓ છે તમને તેમાંથી જે મળી પણ શકે છે. આ પ્રમાણે મિત્રો છે એક પ્રકારની ગણતરી છે વૃક્ષોની કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WHO વાયુ પ્રદૂષણ અને આરોગ્ય પરની દ્વિતીય વૈશ્વિક પરિષદ 2025નું આયોજન ક્યાં કર્યું હતું? તો જવાબ આવશે મિત્રો, તે છે કોલંબિયાના કોર્ટેજાના ખાતે છે આનું આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, તો આગળનો પ્રશ્ન છે IQAir દ્વારા રિલીઝ થયેલા 7મો વાર્ષિક વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024 મુજબ જોઈએ તો ભારતમાં સૌથી વધુ પ્રદૂષિત મેગા શહેર કયું છે? તો જવાબ આવશે તે છે મિત્રો, જે છે બર્નીહાટ આસામ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IQAir દ્વારા રિલીઝ થયેલો 7મો વાર્ષિક વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024 મુજબ વિશ્વનું સૌથી પ્રદૂષિત રાજધાની શહેર કયું છે? જે રાજધાની હોય અને શહેર હોય તો તે છે મિત્રો આપણું દિલ્હી છે, જે રાજધાની શહેર છે કે વિશ્વનું સૌથી પ્રદૂષિત રાજધાની શહેર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશની યાલા હિમનદીને છે પહેલી મૃત હિમનદી તરીકે ગણવામાં આવી રહી છે? તો જવાબ આવશે તે આવશે નેપાળની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારે તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્યના માધવ રાષ્ટ્રીય ઉદ્યાન છે તેને દેશનું કેટલામું ટાઈગર રિઝર્વ અથવા તો વાઘ અભયારણ્ય જાહેર કર્યું છે? તો જવાબ આવશે 58મા નંબરનું છે તેને ટાઈગર રિઝર્વ છે તે ભારત સરકાર દ્વારા છે તે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ વિશ્વનો પહેલો વ્યાવસાયિક સ્તરે કાર્યરત મેન્થોલ પ્લાન્ટ કયા દેશે શરૂ કર્યો છે? તો જવાબ આવશે ડેનમાર્ક જે છે દેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં મિશન 4 મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ છે તે ક્યાંથી કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે અમદાવાદ ખાતેથી છે આની શરૂઆત છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિશન 4 મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત કેટલા લાખ વૃક્ષો વાવવામાં આવશે?
તો જવાબ આવશે મિત્રો તે છે 40 લાખ જેટલા વૃક્ષો છે આ જે છે અભિયાન અંતર્ગત વાવવામાં આવશે. ત્યારબાદ 5 જૂન 2025માં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વડાપ્રધાન મોદી દ્વારા એ છે કયું અભિયાન લોન્ચ કર્યું હતું? તો જવાબ આવશે એક પેડ માં કે નામ 2.0 અભિયાન છે આપણા વડાપ્રધાન દ્વારા છે આ અભિયાન જે છે લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામાં રહ્યો છે? તો જવાબ આવશે આમાં ભારતનો ક્રમ 10મા નંબર ઉપર રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડની 15મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે ઝિમ્બાબ્વે ખાતે છે આ યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રોજેક્ટ એલિફન્ટની સંચાલન સમિતિની 21મી બેઠક ઉત્તરાખંડના કયા શહેરમાં યોજાઈ હતી? તો જવાબ આવશે દેહરાદૂન ખાતે. ત્યારબાદ હોર્નિબલ પક્ષીઓના સંરક્ષણ માટે કયા રાજ્યમાં ભારતના પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રધાનમંત્રી મોદી દ્વારા નદીમાં ડોલ્ફિનના પ્રથમ અંદાજનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો તો તેમાં કુલ કેટલી ડોલ્ફિન હોવાનો અંદાજ રહેલો છે? તો જવાબ આવશે 6327 જેટલી ડોલ્ફિન હોવાનો અંદાજ રહેલો છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી દ્વારા છે નદીમાં ડોલ્ફિનના પ્રથમ અંદાજનો અહેવાલ મુજબ સૌથી વધુ ડોલ્ફિન છે તે કયા રાજ્યમાં છે? તો રાજ્યમાં પૂછવામાં આવ્યું હોય તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે સૌથી વધુ ડોલ્ફિન છે જોવા મળે છે. ત્યારબાદ તાજેતરમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ની તે પુરસ્કારની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? તો જવાબ આવશે 9મા નંબરની આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 મુજબ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં પહેલા નંબર પર પસંદગી કયા રાજ્યની કરવામાં આવી છે? તો જવાબ આવશે અમદાવાદ જે છે જે શહેરની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં કયા શહેરની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે સુરત શહેરની છે પસંદગી કરવામાં આવેલી છે. ત્યારબાદ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025માં ભારત દેશનો ક્રમ કેટલામાં રહ્યો છે? તો જવાબ આવશે 99મા ક્રમ ઉપર જે છે ભારતનો જે છે ક્રમ રહેલો છે.